हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોની અંદર અત્યાર સુધી આપણે ઘણી બધી માહિતીઓ મેળવી, તેની અંદર વરસાદનું નિર્માણ, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે, એ ઉપરાંત છેલ્લે આપણે ભૂજૈવ રાસાયણિક ચક્રો વિશે પણ માહિતી થોડીક મેળવી હતી, જેમાં જળ ચક્ર વિશે માહિતી મેળવી। આજે આપણે ભણવાનું છે કે નાઇટ્રોજન ચક્ર એટલે શું। આ નાઇટ્રોજન ચક્ર વિશેની માહિતી આખી આપણે મેળવવાની છે। હવે કોઈ પણ ચક્ર હોય એ ચક્ર એટલે કે દાખલા તરીકે જળ ચક્ર છે। જળ ચક્રમાં આપણે જોયું કે પાણી છે દરિયાની સપાટી ઉપરથી કે વનસ્પતિઓ દ્વારા એનું બાષ્પીભવન થાય છે, પાણી આકાશમાં જાય, એ બાષ્પ સ્વરૂપે જાય છે, જે ગરમ હવા સાથે ઉપર જાય છે અને ત્યાં જે વિસ્તાર પામે છે, વિસ્તાર પામી અને એ પાણીના જે બાષ્પ સ્વરૂપે કણ છે એ પાણીના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને કોઈ એક કણને ચોક્કસ કેન્દ્રમાં રાખી પાણીના એ સૂક્ષ્મ અણુ એ ચોક્કસ કણની આજુબાજુમાં ભેગા થઈને ટીપાનું સ્વરૂપ ધારણ કરે અને એ ટીપું ભારે બનતા વરસાદ સ્વરૂપે પાછું નીચે આવે છે। તો અહીંયા ચક્ર એટલે કે પાણીની શરૂઆત જમીન ઉપરથી થઈ અવકાશમાં ગઈ અને ફરી પાછું જમીન ઉપર આવી, તો આખું એક ચક્ર આખું પૂર્ણ થયું। તેવી જ રીતે દરેક ચક્ર છે, જેમાં સૌથી પહેલું છે નાઇટ્રોજન ચક્ર, પછી કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર। તો આ દરેક ચક્રો એટલે કે ભૂજૈવ રાસાયણિક ચક્ર એટલે કે સજીવ શરીરની અંદર અથવા તો પર્યાવરણની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે। આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે જે પદાર્થોની અવર જવર છે અથવા તો પદાર્થોનું આદાન પ્રદાન છે, એ આદાન પ્રદાન એટલે કે જૈવ ચક્ર। હવે અહીંયા વરસાદનું આપણે ચક્ર જોયું તો પાણીનું ચક્ર, તો કે જળ ચક્રની અંદર આપણે જોયું તો કે જમીન ઉપરથી પાણી બાષ્પ સ્વરૂપે ઉપર જાય, વરસાદ સ્વરૂપે ફરી પાછું નીચે આવે અને ત્યાં જમીનમાં ફેલાય, બરાબર। એ જ રીતે અહીંયા નાઇટ્રોજન ચક્ર છે। નાઇટ્રોજન ચક્ર પણ એ જ રીતનું છે કે વાતાવરણની અંદર, તો કે નાઇટ્રોજન છે અજૈવિક ઘટક છે, આ અજૈવિક ઘટક અને જૈવિક ઘટકો વચ્ચે આ પદાર્થોનું આદાન પ્રદાન એટલે કે આપલે, જેને ચક્ર સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ। તો અહીંયા નાઇટ્રોજન ચક્ર વિશેની વાત છે। તો નાઇટ્રોજન ચક્ર આપણે નાઇટ્રોજન વિશે જાણીએ છીએ કે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર 78% છે। નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર 78% છે। આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, ઓક્સિજનનું પ્રમાણ છે 21% છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.04%, બરાબર। પણ આટલું બધું નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોવા છતાં આપણે આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરવા માટે આપણી પાસે એવી કોઈ ફેસિલિટી નથી। દાખલા તરીકે આપણા સજીવ શરીરની અંદર એવી કોઈ ફેસિલિટી નથી। દાખલા તરીકે ઓક્સિજન છે, આપણે સીધો ઉપયોગ કરી શકીએ છીએ, પણ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી। તો આ નાઇટ્રોજનનું આપણા શરીરની અંદર કામ શું છે? આ નાઇટ્રોજનનું આપણા શરીરની અંદર કામ શું છે? તો કે નાઇટ્રોજન છે એ આપણા શરીરની અંદર પ્રોટીન, આપણા શરીરની અંદર પ્રોટીન છે, એ પ્રોટીન જે આમાંથી આપણને જરૂરી ઉષ્મા ઉર્જા મળી રહે છે, એ ઉપરાંત આ પ્રોટીન છે એ કોષમાંથી બીજો કોષ બનવા માટેનો અગત્યનો ઘટક છે, પરિણામે જ આપણો વિકાસ થાય છે, બરાબર। એટલે જ કહીએ છીએ ને કે બાળકોને સુપોષણ આપવું જોઈએ। સુપોષણ એટલે એને બધા જ પ્રકારનો ખોરાક આપવો જોઈએ, જેથી કરીને એનો વૃદ્ધિ અને વિકાસ સારા થાય। તો આ પ્રોટીન છે, એ પ્રોટીન આપણા શરીર માટે ખાસ અગત્યનું છે। એ ઉપરાંત ન્યુક્લિક એસિડ, જે વખતે દાખલા તરીકે ડીએનએ અને આરએનએ, એ ઉપરાંત વિટામિન્સ અને બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન છે। ખાલી પ્રોટીન નહીં, પ્રોટીન ઉપરાંત ન્યુક્લિક એસિડ એટલે કે એનું નામ છે ડીએનએ અને આરએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ, આ બંને ઉપરાંત કેટલાક વિટામિન્સ છે આપણા શરીરમાં છે અને બીજા અન્ય જૈવિક ઘટકો, જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન જરૂરી છે। એટલે આ બધા જ આપણા શરીરના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન વાયુ જરૂરી છે। હવે આપણા સજીવ શરીરના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન વાયુ જરૂરી છે, તો આપણે જૈવિક થાય અને નાઇટ્રોજન પોતે અજૈવિક થયો, તો જૈવિક અને પણ આ નાઇટ્રોજનનું સ્વરૂપ આપણા શરીરમાં આવશે તો પ્રોટીનના આવશે, સરસ પ્રોટીનના સ્વરૂપમાં આપણા શરીરમાં આવશે, તો આ બધાનું જરૂરી બંધારણીય ઘટક તરીકે એના ઉપયોગથી આગળની પ્રક્રિયા શરૂ થશે। તો એના બંધારણ થશે, પ્રોટીન આપણા શરીરમાં આવશે તો આપણા જૈવિક અણુઓનું બંધારણ થશે, જૈવિક અણુઓનું બંધારણ થશે તો આપણું સજીવ શરીરનો વિકાસ થશે।
અને તો આપણે જીવી શકશું. એટલે કે આપણે સીધો એનો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ કયા સ્વરૂપે એનો ઉપયોગ કરી શકીએ છીએ? તો કે પ્રોટીનના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પ્રોટીનના સ્વરૂપમાં. બરોબર? કેવી રીતે છે તેના વિશેની ચર્ચા આપણે આગળના આ જ ટોપિકમાં આપણે આગળ હું તમને સમજાવીશ. પણ એટલે કે નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ આપણે કરી શકતા નથી, પરંતુ વનસ્પતિઓ દ્વારા આપણા શરીરમાં તે પ્રવેશે છે. એટલે કે અહીંયા નાઇટ્રોજન ચક્ર જોઈએ તો નાઇટ્રોજન ચક્ર છે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે. આ વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે કે આ નાઇટ્રોજન છે એ કેટલાક એના નાઇટ્રાઇટ સ્વરૂપો છે, જેમાં નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપો છે. એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપોમાં એનું રૂપાંતર થાય અને રૂપાંતર થયા પછી આપણે સીધે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે N2 છે એ બધા જ પ્રકારના સજીવો માટે આવશ્યક ઘટક છે, પછી તે વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે પશુ હોય. કારણ કે બધાના શરીરની વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ. બધાના શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે છે નાઇટ્રોજન છે એ દરેક સજીવો માટે એક આવશ્યક ઘટક છે. કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન વાયુનું સ્થાપન છે એ સિમ્બિકોલની વનસ્પતિમાં કરે છે. કેટલાક સજીવો છે એ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કરી શકે છે. કેટલાક સજીવો પ્રત્યક્ષ રીતે, જે રીતે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ તે પ્રત્યક્ષ રીતે કરીએ છીએ. એટલે કે કેટલાક સજીવો છે આ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કરી શકીએ છીએ, પણ આપણે પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. એટલે આપણા માટે કેટલીક મુક્તજીવી બેક્ટેરિયા છે જેના વિશેની આગળ તમે માહિતી 8મા ધોરણમાં ભણી જ ગયા છો કે મુક્તજીવી બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ સિમ્બિકોલની વનસ્પતિની મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં જોવા મળે. સિમ્બિકોલની વનસ્પતિના મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન વાયુનું સ્થાપન છે એ વનસ્પતિના મૂળમાં કરે. એટલે કે વનસ્પતિ પણ સીધો નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી શકતો નથી. પણ તમને એમ થાય કે વાતાવરણમાં તો નાઇટ્રોજન વાયુ છે, તો જમીનમાં નાઇટ્રોજન વાયુ કેવી રીતે આવે? તો કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે, આ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ છે એ વીજ ચમકારા જેવી ભૌતિક પ્રક્રિયા. વીજ ચમકારા આપણે ખ્યાલ છે કે ચોમાસાની સિઝનની અંદર વીજળી થતી હોય, તો આ વીજળીના ચમકારા થાય ત્યારે વાતાવરણની અંદર છે એનું દબાણ અને તાપમાન બંને વધી જાય છે. એનું દબાણ અને શું થાય? ઊંચા દબાણે અને ઊંચા તાપમાન વીજળીનો ચમકારો થાય એટલે વિચાર કરો કે એનું તાપમાન કેટલું, સાથે સાથે દબાણ પણ વધી જાય. એટલે કે ઊંચા તાપમાને ઊંચા દબાણે આ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડમાં રૂપાંતર થાય. કારણ કે વરસાદ પડતો હોય તો વરસાદ પડે એ સાથે સાથે વીજળીના ચમકારા થાય. એટલે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ વીજળીના ચમકારાના ઊંચા તાપમાન અને દબાણે હવામાં રહેલા વરસાદના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે કે નાઇટ્રોજન વાયુ છે એ હવાના પાણીના બુંદ સાથે પ્રક્રિયા કરે, એટલે કે એમાંથી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે. નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે. એ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ વરસાદના સ્વરૂપે ક્યાં આવે? જમીન ઉપર. જમીન ઉપર આવે એટલે કે જમીનની અંદર ઉતરશે. જમીનની અંદર ઉતરશે એટલે કે જમીનની અંદર સિમ્બિકોલની વનસ્પતિની મૂળમાં રહેલી મૂળ ગંડિકાના રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આ નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં કરી નાખશે? વનસ્પતિના મૂળમાં. અને એના મૂળમાં સ્થાપન કરી અને એ વનસ્પતિ એનો ઉપયોગ કરી શકશે. એટલે કે સિમ્બિકોલની જે આ વનસ્પતિ છે એ સિમ્બિકોલની વનસ્પતિની મૂળમાં રહેલા મૂળ ગંડિકામાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વરસાદના સ્વરૂપે જે નાઇટ્રસ એસિડ કે નાઇટ્રિક એસિડ જમીનમાં દાખલ થયો છે એમાંથી એનું સ્થાપન છે એના મૂળમાં કરશે અને વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકશે. હવે સિમ્બિકોલની વનસ્પતિ એટલે કે સિમ્બિકોલની વનસ્પતિ એટલે કે જે કંઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિ છે, આ કઠોળ વર્ગની વનસ્પતિ એટલે કે સિમ્બિકોલની વનસ્પતિ, જેની અંદર મગ, ચણા, મઠ, અડદ, વાલ, વટાણા આ બધા સિમ્બિકોલની વનસ્પતિ છે. અને સિમ્બિકોલની વનસ્પતિમાં તમે જોજો કે દરેક છે એ સિંગના સ્વરૂપમાં હશે. મગની સિંગ હોય તો મગની સિંગની અંદર દાખલા તરીકે વટાણા, તો કે વટાણાની અંદર સિંગ હોય ને એમાંથી એના દાણા હોય. તો આ બધા જ જે સિમ્બિકોલની વનસ્પતિ છે એ સિમ્બિકોલની વનસ્પતિ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એમાંથી આપણને પ્રોટીન મળે છે.
એમાંથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. અને એ પ્રોટીનનો ઉપયોગ છે આપણા સજીવ શરીરના બંધારણીય ઘટક તરીકે એ છે. એટલે કે પ્રોટીન છે એ પ્રોટીનમાંથી આપણા સજીવ શરીરનું બંધારણ થાય છે અને એમાંથી આપણો વૃદ્ધિ અને વિકાસ થાય છે. એટલે કે કોઈ પણ સજીવ શરીરનું વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો એના માટે પ્રોટીન છે એક અગત્યનું ઘટક છે. એટલે કે એનો બંધારણીય ઘટક છે, એના સિવાય શક્ય નથી. એટલે આ વીજ ચમકારા સમયે નાઇટ્રોજનનું ઊંચા દબાણે અને તાપમાને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને વરસાદ સ્વરૂપે જમીનમાં પડે અને વનસ્પતિ દ્વારા શોષાયેલું નાઇટ્રોજનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય અને એમાંથી ફરી પાછું પ્રોટીન બને. એ પ્રોટીન એટલે કે જે કંઈ પણ આપણે કઠોળ ખાઈએ છીએ એ બધામાંથી આપણને પ્રોટીન મળે છે. હવે અહીંયા તમને આખું ચક્ર આપેલું છે કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન હોય, આ વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન હોય નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા એટલે કે વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપનમાં એનું થાય છે. એટલે કે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણ અને ઔદ્યોગિક સ્થાપન માટે તે જરૂરી છે. ફરી પાછું તેનું નાઇટ્રિફિકેશન થાય, નાઇટ્રિફિકેશન થઈને ફરી પાછું તે નાઇટ્રેટ્સમાં ફેરવાય અને તેનું ડીનાઇટ્રિફિકેશન થઈ જાય. એટલે કે ડીનાઇટ્રિફિકેશન, નાઇટ્રિફિકેશન એટલે કે નાઇટ્રોજનનું એના બીજા સ્વરૂપમાં રૂપાંતર, નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સના સ્વરૂપમાં રૂપાંતર, જેને કહેવાય નાઇટ્રિફિકેશન. અને આ નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટનું ફરી પાછું નાઇટ્રોજનમાં રૂપાંતર થાય એટલે કે એને ડીનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે. એટલે કે વાતાવરણ અને ઔદ્યોગિક સ્થાપન દ્વારા હવામાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સના સ્વરૂપમાં રૂપાંતર થાય અને ફરી પાછું એ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ્સનું ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ફરી પાછું એક નાઇટ્રોજન વાયુ મળે છે. એટલે આ એક ચક્ર પહેલું થયું. બીજું ચક્ર વાતાવરણની અંદર વીજળીના ચમકારા દ્વારા આપણે જોયું કે વાતાવરણની અંદર વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડમાં રૂપાંતર થાય, જે જીવરસ એટલે કે લીલી વનસ્પતિઓ તેનો ઉપયોગ કરે. એટલે કે સિમ્બિકોલ્ની વનસ્પતિ છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની મદદથી વનસ્પતિના મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં એનું સ્થાપન કરે. એટલે એ મૂળ ગંડિકામાંથી વનસ્પતિ તે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે. ફરી પાછું જીવરસ છે એ જીવરસ દ્વારા એમોનિયા બનાવવામાં આવે એટલે કે એમોનિફિકેશનની પ્રક્રિયા થઈ. એમોનિફિકેશનની પ્રક્રિયામાંથી ફરી પાછું તેનું નાઇટ્રેટ કે નાઇટ્રસમાં રૂપાંતર થાય અને ફરી પાછું તે વાતાવરણમાં મળે અથવા જીવરસ દ્વારા તે ફરી પાછું લેવામાં આવે છે. એટલે કે અહીંયા જીવરસ દ્વારા જે લીલી વનસ્પતિઓ દ્વારા એનું એમોનિફિકેશન થાય. એમોનિફિકેશન એટલે કે જીવરસે જે કંઈ પણ નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડ જે છે એ વનસ્પતિએ ગ્રહણ કર્યો છે એમાંથી એનું એમોનિયામાં રૂપાંતર થાય. આ એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ એમોનિયાનું ફરી પાછું નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય, નાઇટ્રાઇટમાંથી ફરી પાછું નાઇટ્રેટ્સમાં રૂપાંતર થાય અને એ નાઇટ્રેટ્સ ફરી પાછું કોણ મેળવશે? જીવરસ એટલે કે લીલી વનસ્પતિઓ મેળવશે. ત્યારબાદ જીવરસે જે વનસ્પતિ વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું પાણી સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડ બનાવ્યો છે તે લીલી વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થયેલા પ્રોટીનનો ઘટક, એ પ્રોટીનના ઘટકનો ઉપયોગ જીવરસ એટલે કે પ્રાણીઓ કરશે. એટલે કે આપણે પછી શાકાહારી પ્રાણીઓ છે, શાકાહારી પ્રાણીઓનો ઉપયોગ કરશે. એટલે કે એ પ્રોટીન આપણા શરીરમાં આવે, એ પ્રોટીનમાંથી આપણે શું બનાવશે? એમિનો એસિડ. અને એમિનો એસિડ ફરી પાછું એનું નાઇટ્રેટ્સમાં રૂપાંતર થાય. આ નાઇટ્રેટ્સમાં રૂપાંતર થાય ત્યારે એના માટે વિઘટકોની ખાસ પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે વિઘટકોનું કાર્ય શું? તો કે વિઘટકો જમીન ઉપર પડેલા વનસ્પતિના ટુકડા અથવા તો મૃત પ્રાણીઓ છે એ મૃત પ્રાણીઓને વિઘટન કરી એમાંથી પોતે પોષણ મેળવે છે. પણ જ્યારે વિઘટન કરે છે ત્યારે એમોનિયાનું છે એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે, નાઇટ્રેટનું નાઇટ્રસમાં રૂપાંતર કરે અને ફરી પાછું એ સમયે આ વિઘટકો છે ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા આમાંથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરીને એને વાતાવરણમાં મુક્ત કરે છે. એટલે કે વાતાવરણમાં પાછો ભેળવે છે. એટલે આ રીતે આખું છે એ નાઇટ્રોજન ચક્ર શરૂ થઈ જાય. એટલે શરૂઆતમાં નાઇટ્રોજનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે વાતાવરણમાંથી વનસ્પતિ એ તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. એ સજીવના બંધારણમાં આવ્યો એટલે કે જૈવિક ઘટકોમાં આવ્યો, એટલે કે પ્રાણીઓમાં આવ્યો, વનસ્પતિઓમાં આવ્યો, પશુ પક્ષીઓમાં આવ્યો, આપણામાં આવ્યો. આ બધામાં નાઇટ્રોજન આવ્યો અને નાઇટ્રોજન ફરી પાછો એ વનસ્પતિ પ્રાણીઓના મૃત્યુ સમયે
એ નાઇટ્રોજન ફરી પાછો વાતાવરણમાં પાછો ભળે, એટલે કે નાઇટ્રોજન વાતાવરણમાંથી સજીવ શરીરમાં આવ્યો અને સજીવ શરીરમાંથી ફરી પાછો વાતાવરણમાં ભળે, એટલે કે આ રીતે આખું નાઇટ્રોજનનું ચક્ર છે પૂર્ણ થયું. આ નાઇટ્રોજનનું ચક્ર છે આ રીતે, જે રીતે આપણે જળચક્ર જોયું કે જળચક્ર એટલે કે પાણીની શરૂઆત જમીન ઉપરથી થાય, બાષ્પ સ્વરૂપે ઉપર જાય, વરસાદ સ્વરૂપે ફરી પાછો નીચે આવે. એ જ રીતે નાઇટ્રોજન છે વાતાવરણમાંથી મેળવે, લીલી વનસ્પતિ તેને મેળવે, એમાંથી એમોનિયા બને. એ જ રીતે લીલી વનસ્પતિમાંથી નાઇટ્રોજન જીવરસના પ્રાણીઓ દ્વારા મેળવાય, એમાંથી એમોનિયા બને, ફરી પાછું વિઘટકો દ્વારા એને નાઇટ્રોજનને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે. બરોબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આખું જે ચક્ર છે નાઇટ્રોજનનું તે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. ખૂબ જ સહેલું છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે, અગત્યનો પ્રશ્ન છે નાઇટ્રોજન ચક્ર વિશે. જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે નાઇટ્રોજન ચક્રની આકૃતિ દોરી અને તેને વિસ્તૃતમાં સમજાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ચોપડીમાં આખો ટોપિક સરસ રીતે સમજાવેલો છે, એ આખો ટોપિક તમારે તૈયાર કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.